હવે આપણે મંદિર સેવા ઉપર આવીએ. તો વૈષ્ણવો, અમે શરૂઆતમાં જ કહ્યું કે મંદિર સેવાની પરંપરા, મંદિર પરંપરા પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની જ ઈચ્છાથી શ્રી ગોવર્ધન પર્વત પર પધરાવ્યા ત્યારથી પ્રારંભ થઈ. અને એ મંદિર સેવા શ્રીનાથજીના પ્રકાર અનુસાર જ આજની તારીખ સુધી પણ ગોસ્વામી આચાર્ય બાળકો પોતાના ગ્રહ મંદિરમાં કરે છે. એ ગ્રહ મંદિર છે, એમાં ઠાકોરજીનું મંદિર પણ છે ને ગ્રહ પણ છે. જો કે આ પણ અમે હમણાં થોડી વાર પછી ખુલાસો અમે કરવાના છીએ કે વૈષ્ણવના ઘરમાં પણ મંદિર વગર તો પ્રભુ બિરાજતા જ નથી. વૈષ્ણવના ઘરમાં પણ ભલે એક ગોખલો હોય નાનો, એમાં ઠાકોરજી બિરાજે, પણ એ મંદિર છે. એટલે મંદિર સિવાય તો પ્રભુ બિરાજતા જ નથી. એ ખુલાસો આગળ આપણે સ્પષ્ટતા કરશું મંદિર શબ્દની વ્યાખ્યા કરીને. હવે જ્યારથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધન ધરણને મંદિરમાં પધરાવ્યા, એ સમય, એ અવસર, પ્રથમ અવસર એ કયો? તો જુઓ, એ પૂરણમલ ક્ષત્રિયવાળો નહીં, એ તો પછી બીજી વાર. સૌથી પહેલાં તો પાછે પ્રાતઃકાલ શ્રી આચાર્યજી મહાપ્રભુ સ્નાન કરી વૈષ્ણવ સહિત પર્વત પર જાય કો વિચાર કીએ. સદુ પાંડેને ત્યાં પધાર્યા, શ્રીનાથજીએ આજ્ઞા કરી પ્રકટ કરવાની, અને આપ પધાર્યા વ્રજમાં અને સદુ પાંડેને ત્યાં બિરાજ્યા. ત્યાં કહે છે, પાછે પ્રાતઃકાલ શ્રી આચાર્યજી મહાપ્રભુ સ્નાન કરી વૈષ્ણવ સહિત પર્વત પર જાય કો વિચાર કીએ. तब सदु पांडे को बुलाए, तब सदु पांडे मानिक चंद दो आए. तब मानिक चंद ने कही, महाराज मुझको शरण लीजिए. तब श्री आचार्य जी मानिक चंद को नवाए नाम निवेदन कराए. पाछे हवे सांभळजो, पाछे सदु पांडे मानिक चंद आपने संग के वैष्णव ले पर्वत ऊपर पधारे. बधाने साथे लीने महाप्रभुजी ऊपर पर्वत ऊपर पधार्या. तब श्री गोवर्धन नाथ जी उठ के श्री आचार्य जी के सामने आए. तो श्री गोवर्धन धरण पर्वतमांथी बहार पधारीने एकदम सामे पधार्या महाप्रभुजीना. तब श्री आचार्य जी श्री गोवर्धन धर को गोद में ले दो कपोल परसी कहें, बाबा अब तुम्हारी कहा इच्छा है? हवे आपनी इच्छा शू छे? साचू साचू स्पष्ट कहो. જેમ શ્રી મહાપ્રભુજીએ ગ્રહે સ્થિત્વા સુધર્મતઃ ગ્રહસ્થાશ્રમમાં પોતાના ઘરમાં રહીને સેવા કરવી એવી આજ્ઞા કરી, એ પ્રમાણે આપની ઈચ્છા છે મારા ઘરમાં બિરાજીને સેવા લેવાની કે કઈ રીતે બિરાજવું છે? તબ શ્રી ગોવર્ધન ધર કહે, મેરી સેવા પ્રકટ કરો. તબ ગોવર્ધન, હવે જોજો, હવે શબ્દો સાંભળવાના. तब गोवर्धन पर्वत पर छोटो सो मंदिर करी, अपसरा कुंड पर रामदास चौहान राजपूत गुफा में रहते तिनको सेवक करी श्रीनाथ जी की सेवा करत को कही. हवे जो आ जे वचन छे ने, आ पंक्ति छे ने खूब ध्यान देवानी छे कि श्री महाप्रभुजीए त्यारे शू कर्यु गोवर्धन पर्वत पर. हवे विचारजो કે ગોશ્યામ મનોહર પારલા કહે છે કે મહાપ્રભુજીને મંદિર સેવા અભિષ્ટ જ નથી, એની ઈચ્છામાં ઈચ્છા જ નથી મંદિર સેવાની. સમજો, આ બધું કહે છે, એ પણ આપણે લેશું વિષય. એટલે શ્રીનાથજી અપવાદ છે, અપવાદ રૂપે મહાપ્રભુજીએ તો મંદિર સેવા સ્વીકારી, અને એનો દાખલો, એનો પ્રમાણ એ ત્યાં દેવાલય કી રીત રાખની ઉચિત હૈ અને એ પૂરણમલ ક્ષત્રિયની વાર્તાનો લે છે. પણ આ પૂરણમલ ક્ષત્રિયની વાર્તા નથી, આ વાર્તા છે સદુ પાંડેની. સમજો, સદુ પાંડેની વાર્તામાં એવું કાંઈ નથી કે દેવાલય જેવું કરવાની ઈચ્છા હતી શ્રી મહાપ્રભુજીની કે શ્રીનાથજીની. સમજો,
મહાપ્રભુજીની ઈચ્છા ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનું મંદિર કરવાની જ હતી. શ્રીનાથજીની ઈચ્છા પણ ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી પોતે મંદિર કરીને મંદિરમાં બિરાજે એવી જ હતી. આ સ્પષ્ટ છે. એટલે તબ શ્રી ગોવર્ધન પર્વત પર છોટોસો મંદિર કરી, એક નાનકડું મંદિર. હવે જરા અક્કલથી વિચારવાની વાત છે. ભોલેનાથ ગો શ્યામ મનોહર પારલા શું કહેવા માગે છે? તો શું મહાપ્રભુજીએ પોતાનું ઘર શ્રીનાથજીના પર્વત ઉપર બનાવવાની ઈચ્છા કરી હતી? ગોવર્ધન પર્વત ઉપર? ગોવર્ધન પર્વત ઉપર શું મહાપ્રભુજીનું ઘર બની શકે? કોઈ ગોસ્વામી બાલકનું કે મહાપ્રભુજીનું સ્વયંનું કે ગોસાઈજીનું ઘર કે મહેલ ગોવર્ધન પર્વત ઉપર બને કોઈ દિવસ? શક્ય છે? કોઈ પોતાનું ઘર પર્વત ઉપર બનાવે? તો શ્રી મહાપ્રભુજીની ઈચ્છા ગોવર્ધન પર્વત ઉપર ઘર પોતાનું સ્વગૃહ બનાવવાની તો નથી જ, એટલું તો નિશ્ચિત છે. શ્રીનાથજીનું મંદિર બનાવવાની જ હતી, એટલું સ્પષ્ટ છે. એ શ્રીનાથજીનું મંદિર નાનકડો એક મંદિર સિદ્ધ કરાવ્યો શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધન પર્વત ઉપર. અને ત્યાં મંદિર કરીને શ્રીનાથજીને એ મંદિરમાં પધરાવી પછી રામદાસ ચૌહાણ રાજપૂત ગુફામાં રહેતા હતા, એને બોલાવી ને એને સેવક કર્યા, એને બ્રહ્મ સંબંધ આપી ને પછી શ્રીનાથજીની સેવામાં લગાડ્યા. હવે સમજો કે શ્રીનાથજીની સેવા શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવીને પ્રકટ કરી. તો જે ગો શ્યામ મનોહર પારલા કહેવા માગે છે એ આ ગ્રહે સ્થિત્વ ઘર છે મહાપ્રભુજીનું? હોઈ શકે નહીં. આ શું છે ખબર છે? જે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે, સ્થાનમ મંદિરમ, સમજો, એ આ છે. જો આમાં કહું નિબંધમાં સ્થાનમ અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. સ્થાન પુરસ્સરમ આ શ્રી મહાપ્રભુજીનું વચન છે કારિકામાં, તત્વાર્થ દીપ નિબંધમાં. હવે સ્થાનમ, સ્થાન એટલે આપ શું આજ્ઞા કરે છે? પ્રકાશમાં આપ આજ્ઞા કરે છે સ્થાનમ મંદિરમ. સ્થાન એટલે શ્રી ઠાકોરજીનું મંદિર. એટલે તમે જ્યારે ઘરમાં સિમેન્ટ ચૂના પથ્થરથી બનેલા, ઈંટથી બનેલા ઘરમાં રહીને પણ સેવા કરતા હો તો ઠાકોરજી ઘરમાં નથી બિરાજતા, સમજો. તમે એવા ભ્રમમાં નહીં રહેતા કે આ ભોલેનાથના વિતંડાવાદમાં નહીં આવતા કે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. નહીં, તમારા ઘરમાં ખરા, પણ તમારા ઘરમાં પોતાના મંદિરમાં ઠાકોરજી બિરાજે છે. હા, અને શ્રી પુરુષોત્તમજી સ્થાનમ મંદિરમ ઇત્યાદિ એની ટીકામાં આવરણભંગમાં આજ્ઞા કરે છે ગ્રહ શુશ્રૂષણમ મહ્યમ. આ ગ્રહ શુશ્રૂષણ, હવે આને ગ્રહ શુશ્રૂષણ છે ને, આ એક શાસ્ત્રમાં શબ્દ પ્રાપ્ત થાય છે. એને જ ગ્રહ સેવા એવા અર્થમાં વાળી શકાય. ગ્રહ સેવા શબ્દ તો ક્યાંય નથી, પણ ગ્રહ શુશ્રૂષણમ આ શબ્દ છે એ શાસ્ત્રમાં છે. એ ગ્રહ શુશ્રૂષણમ એટલે શું સમજો. ગૃહ શુશ્રૂષણમ મહ્યમ દાસવધ્યય યદમાયા. એ ગૃહ શુશ્રૂષણ જે અત્યારે અમે તમને આચાર્ય કુલાદ વેદ મધિત્ય શ્રુતિ દ્વારા કૃષ્ણ ભાવાત્મ ગૃહિણોપસંહાર સૂત્ર અનુસાર સમજાવ્યો તે દાસવદ યદમાયા. દાસવત, જેમ એક દાસ પોતાના સ્વામીની સેવા કરે, પોતાના સ્વામીને બોલાવીને પોતાના ઘરમાં બિરાજાવે, જે એક નોકર
એક દાસ, નોકરે નહીં, નોકર તો હજી વેતન પગાર લેતો હોય, દાસ કાંઈ ન લે. તો એ દાસ જે પોતાના સ્વામીની સેવા કરે એ જ પ્રમાણે પ્રભુને પોતાના ઘરમાં મંદિરમાં પધરાવીને સેવા કરવાની. કેમ કે દાસ પણ પોતે પોતાના ઘરમાં અને પોતાના ઓરડામાં, જ્યાં પોતાના ઓરડામાં રહેતો હોય ત્યાં પોતાના સાથે પોતાના સ્વામીને ન રાખે. તમે પોતાના સ્વામીને, ગુરુને ઘરે પધરાવો તો પણ એના માટે અલગ એક વ્યવસ્થા અને રૂમ રાખવો પડે, તો બિરાજાવી શકો. એમ જ ભલે નાનકડું કાષ્ઠનું નાનકડું મંદિર હોય, પણ પ્રભુ માટે અલગ એક મંદિર હોવું જરૂરી છે. તો જ તમારી ગ્રહ સેવા સાચી. જો તમે જે ઘરમાં રહેતા હો એ જ ઘરમાં તમે જે ખુરશી ઉપર બેસતા હો એ જ ખુરશી ઉપર ઠાકોરજીને બિરાજાવી દીધા, અને એ જ ઘરમાં અને એ જ ત્યાં ને ત્યાં બધું ઠાકોરજી, તમે રહેવા લાગો ને ઠાકોરજીએ રહેવા લાગે તમારા ભેગા, તો એ પુષ્ટિમાર્ગીય સેવા નથી. ટૂંકમાં ગ્રહ સેવા નથી તમારી, ગ્રહ શુશ્રૂષણ નથી, અને ગ્રહ શુશ્રૂષણ આપણે કહીએ. અને મંદિર સેવા એટલે મંદિર શુશ્રૂષણ, સ્થાનમ મંદિરમ, મંદિરે સેવા. ટૂંકમાં એનો અર્થ એવો કરી શકાય, ગ્રહે સેવા ગ્રહ સેવા, મંદિરે સેવા મંદિર સેવા. ખેર, તો એ પ્રમાણે સ્થાનમ મંદિરમ. હવે જો પુરુષોત્તમજી જે અહીંયા ખુલાસો કરે છે આવરણ ભંગમાં, એ સમજવા જેવું છે. અહીંયા જે સ્થાનમ મંદિરમનો અર્થ આપ ગ્રહ શુશ્રૂષણમ કરીને કહે છે, એનો અર્થ શ્રી પુરુષોત્તમજી પણ ઘરમાં મંદિર તો સ્વીકારે જ છે. ટૂંકમાં મંદિર સિવાય પ્રભુ બિરાજતા નથી. ભલે તમારા ઘરમાં હોય કે ભલે અમારા ઘરમાં હોય કે અમારા મંદિરમાં હોય કે હવેલીમાં હોય. તો મંદિરમ સ્થાનમ, પ્રભુને બિરાજવાનું સ્થાન હંમેશા મંદિર જ છે. અને એટલે સમજો કે એ મંદિર માટે શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે, ભગવાન આજ્ઞા કરે છે ભાગવતમાં કે મન નિકેતમ તું નિર્ગુણમ. હે ઉદ્ધવ, એકાદશ ને, હે ઉદ્ધવ મન નિકેતમ તું નિર્ગુણમ. હે ઉદ્ધવ, મારું જે મંદિર હોય છે ને એ નિર્ગુણ હોય છે, ગુણથી પર હોય છે. એ સત્વરજ ત્રિગુણાત્મક નથી હોતું. એટલે સમજો, તમારું ઘર એ કંઈ નિર્ગુણ નથી, એ તો સગુણ છે, સત્વરજ તમથી ભરેલો છે. પણ તમારા ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય એ ઓરડો કે મંદિર હોય ને, એટલો ભાગ નિર્ગુણ કહેવાય. એ સત્વરજ તમ 3 ગુણોથી પર છે. એ મંદિરનું મહત્વ છે. ટૂંકમાં ત્યાં સુધી અમે કહી શકીએ કે એ પ્રભુનું અક્ષરધામ છે. અક્ષરધામ હોવાને કારણે ભગવત સ્વરૂપ છે, મંદિર પણ હો. એટલે આપણે મંદિરને પણ દંડવત કરીએ. ત્યારે તમારું ઘર ભગવત સ્વરૂપ નથી, તમારું ઘર તો લૌકિક ઘર છે. તો એવી પરિસ્થિતિમાં હવે જે ગોસ્વામી આચાર્ય બાળકોની ગ્રહ મંદિર પરંપરા વર્તમાનમાં પ્રાપ્ત થાય છે એ પણ મંદિર છે, અને વૈષ્ણવોને ઘરમાં જે મંદિરમાં પધરાવીને ઠાકોરજીની સેવા વૈષ્ણવો કરે છે એ પણ મંદિર જ છે. બંને ગ્રહ મંદિર જ છે. ફેર એટલો જ છે કે અમારા ઘરમાં અમારું રહેણાંકનો વિસ્તાર અને ઠાકોરજીનું મંદિરનો વિસ્તાર અલગ અલગ હોય, એટલી સગવડ હોય એટલે આમ હોય. તમારે ઘરમાં એટલી સગવડ ન હોય એટલે એક ખૂણામાં લાકડાનું કાષ્ઠનું મંદિર સિદ્ધ કરાવો,
કોઈને થોડીક વધુ સગવડ હોય તો એ આખું ઠાકોરજીનું અલગ મંદિર, ઘરમાં જ અલગ મંદિર સિદ્ધ કરાવે, ઓરડો રાખે પ્રભુ માટે. તો સિદ્ધ એ થયું, આજના આપણા પ્રવચનમાં એ વસ્તુ સિદ્ધ થઈ કે ગ્રહ સેવા અને મંદિર સેવા. તો અમારી પણ જે આ મંદિર સેવા છે, જે અમે મંદિરમાં સેવા કરી રહ્યા છીએ પ્રભુને બિરાજાવીને, એ સેવા પણ પુષ્ટિમાર્ગીય ભજન પ્રકાર જ છે. કારણ કે અમે પણ ગ્રહે સ્થિત્વા એટલે કે ભાર્યાદિક સાથે જ રહીને સેવા કરીએ છીએ, ત્યાગ કરીને કે સંન્યાસ લઈને નહીં, ભગવા પ્રેર નથી કરતા. સ્પષ્ટ છે. એટલે બીજ દાઢ્ય પ્રકાર અસ્તુ. હવે સમજો, હવે બીજ દાઢ્ય પ્રકાર બંને ઠેકાણે લગાડું છું, એનું સંયોજન કરું છું. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ. બીજની દ્રઢતાનું પ્રકાર તો તમે લોકો પોતાના ઘરમાં, પોતાના ઠાકોરજીના મંદિરમાં, ભલે એક નાનકડા મંદિરમાં પણ પ્રભુને પધરાવીને એની સેવા કરો. અમે લોકો અમારા ઘરમાં, મોટા ઘરમાં, ઠાકોરજીના મંદિરમાં પ્રભુને પધરાવીને એમાં રહીને સેવા કરીએ. ગ્રહ કુટુંબ પત્ની સાથે તમે પણ કરો, અમે પણ ગ્રહ કુટુંબ પતિ પત્ની પુત્ર ઇત્યાદિ સાથે અમે પણ કરીએ. સ્પષ્ટ છે. તો બીજ દાઢ્ય પ્રકાર આ પણ છે, એટલો ને એટલો, અને તે પણ છે. વિશેષ આમાં જે સહયોગ માટે અમારા સાથે મુખિયા ભીતરિયાઓ આદિ રહે, તમારે ન રહે, કેમ કે તમારે સૂક્ષ્મ સેવા પ્રકાર હોય એટલે પહોંચાઈ જતું હોય, અમારે વિશેષ સેવા પ્રકાર હોય એટલે રહે. કેમ કે શ્રી ગોવર્ધન ધરણનું તો ઓર વિશેષ મોટો સેવા પ્રકાર એટલે શ્રી મહાપ્રભુજીએ રામદાસજીને બોલાવીને રાખ્યા, એ અમારે ત્યાં રહે. આ વિષય ઉપર પણ વિતંડાવાદ ખૂબ પ્રચલિત છે ને મુખિયાને રાખે છે ને આમ છે ને તેને મુખિયા ભીતરિયા કી ફૌજ, એવા શબ્દો બોલવામાં આવે. આના ઉપર પણ આપણે ક્યારેક બેસશું ત્યારે આની પણ છણાવટ કરશું અને પ્રમાણ અને વચન પ્રમાણ અને શ્રી મહાપ્રભુજીના વચન પ્રમાણ સહિત વધુ સિદ્ધ કરશું. આજે આપણે ગ્રહ સેવા, પુષ્ટિમાર્ગમાં ગ્રહ સેવા અને મંદિર સેવા, આ બંને વિષય, આ આખા વિષય ઉપર જે આજે અમે તમને જે રજૂઆત કરી અને પ્રવચન કર્યું, તેથી મંદિર સેવા અને ગ્રહ સેવા આ બંને ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ જ છે. કારણ કે કૃષ્ણ ભાવાસ્તુ ગૃહિણોપસંહાર ન્યાયથી, ગૃહિણોપસંહાર ન્યાયે શ્રી પુરુષોત્તમજી અને શ્રી ગોકુલનાથજીના વચન અનુસાર ભાર્યાદિ અનુકૂળ રાખીને પોતાના જ ઘરમાં, પોતાની જ હવેલીમાં, એટલે આ ટ્રસ્ટ બ્રસ્ટ તો બધું આંબેડકર સ્મૃતિ છે, એ ગણાય નહીં, એ તો બધું આરોપિત છે, એ સાચું ન ગણાય, એ બધું મિથ્યા છે. વાસ્તવિક તો અમારું ઘર છે, અમારા ઠાકોરજી છે, અને અમારા ઠાકોરજી એના અમારા ઘરમાં ગ્રહ મંદિરમાં પ્રભુ બિરાજે છે. એમાં બિરાજીને એની અમે સેવા કરીએ છીએ અને એની સેવા કરીને અમે ફલ પ્રાપ્ત કરીએ છીએ. એ જ પ્રમાણે તમે આચાર્ય કુલાદ વેદ મધિત્ય આ ન્યાયે આચાર્ય કુલ પાસે આવીને દીક્ષા ઇત્યાદિ પ્રાપ્ત કરીને પછી વેદાધ્યયન આદિ પણ કરીને, એટલે પુષ્ટિમાર્ગીય જ્ઞાન પ્રાપ્ત કરીને પછી ગુરુના કર્માથી શેષથી ત્યાંથી સેવાનું પણ સ્વારસ્ય અને સેવાનું પણ વચનામૃત પ્રાપ્ત કરીને, મહાપ્રસાદ પણ પ્રાપ્ત કરીને પછી પોતાના ઘરે જઈને પછી પાછું પોતાના ઠાકોરજીની સેવા કરીને, આ બધું આખું અમે સ્પષ્ટ ભગવત કૃપાથી સુવિસ્તૃત વિસ્તાર સાથે વિસ્તૃત રૂપે તમને વર્ણવીને બતાવ્યું. આજનો વિષય પુષ્ટિમાર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા, એ યથાશક્તિ અમને એમ લાગે છે કે ઘણું બધું સ્પષ્ટ આજે તમારા સાથે થઈ ગયો હશે. આજનો વિષય આજે સંપન્ન પૂર્ણ કરીને અહીંયા અમે પ્રવચન સમાપ્ત કરીએ છીએ.